સૂત્રોચ્ચાર કરતા ગ્રામજનો પહોંચ્યા કલેક્ટર કચેરીએ। ખનન માફિયા સામે કાર્યવાહીની કરી માંગ। દ્રશ્યો છે વડોદરાના ડભોઈ પાસેથી વહેતી ઓરસંગ નદીમાં ખનન માફિયાઓ કરી રહ્યા છે રેતીની ચોરી। ખનન માફિયાઓને જાણે કોઈનો ડર ન હોય તેમ ડભોઈ અને સંખેડાને જોડતા બ્રિજ પાસે પણ ખોદાણ કરી નાખ્યું। ગ્રામજનોના મતે બ્રિજ પાસે ખનન કરાતા બ્રિજના પિલ્લરોને નુકસાન થવાની ભીતિ છે। આજે 150થી વધુ ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ખનન માફિયાઓ સામે કાર્યવાહીની માંગ કરી। ગ્રામજનોએ દાવો કર્યો કે ડભોઈના કેટલાક અધિકારીઓ પણ ખનન માફિયાઓ સાથે સંકળાયેલા છે। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી કે જો કાર્યવાહી ન કરાય તો તેઓ ગાંધીનગરમાં ભૂખ હડતાળ પર ઉતરશે। આ તરફ ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝરનું કહેવું છે કે છેલ્લા 2 મહિનામાં ગેરકાયદે ખનન કરનારા લોકો સામે 19 કેસ કરી 14,22,000નો દંડ વસૂલાયો છે।